વિદ્યા ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. અમે બંને એકબીજા સાથે બહુ ઝઘડીએ, પુષ્કળ પ્રેમ કરીએ એકબીજાને. પણ મને એવું લાગે છે, અને મેં આ ઘણી વખત કીધું છે, બીજા બી એક પહેલાં પોડકાસ્ટ વર્ષો પહેલાં કરેલું એમાં, કે પ્રેમ સાથે અન્ડરસ્ટેન્ડિંગ અને રિસ્પેક્ટ હોવું બહુ જરૂરી છે. એટલે ઇન્ડિવિજ્યુઆલિટીનું, કે ડિપેન્ડન્સી ના હોવી જોઈએ એકબીજાના ઉપર, કે તારું જીવન છે, મારું જીવન છે, આપણે મળીને એક જીવન બનાવી રહ્યા છે, રાઈટ? પણ તારે તારું જીવન જ્યારે જીવવું હોય, તને તારી જ્યારે સ્પેસ જોઈતી હોય, દરેક જગ્યાએ હું જઉં ત્યાં વિદ્યાને આવવાની જરૂર નથી. દરેક જગ્યાએ વિદ્યા જાય ત્યાં મારે જવાની જરૂર નથી. વ્યવહાર સાચવો એ જરૂરી નથી. હા, હું એને કહી શકું કે વિદ્યા આ ઇમ્પોર્ટન્ટ છે, તારે આવવું પડશે, તો એ વિદ્યા ચોક્કસ આવશે. કારણ કે એને ખબર છે કે મને સમજે છે કે જ્યાં જરૂર નથી હોતી ત્યાં મને નથી બોલાવતો, એવું. એટલે આ જે અન્ડરસ્ટેન્ડિંગ છે અમારી એકબીજા પ્રત્યે, એના કારણે જ આજે આટલું પ્રગતિશીલ. ઇમ્પોર્ટન્ટ ટીપ તમે આપી દીધી અત્યારે. શું? રિલેશનશિપ સર્વાઈવ કરવાની. હા, કારણ કે જનરલી એવું થાય ને, આપણે એક્સપેક્ટેશન અને નિર્ણયો એકબીજા ઉપર એટલા લાદી દેતા હોઈએ. ના, પુરુષ જાતિ જ એવી છે. એટલે હું ફેમિનિઝમના દ્રષ્ટિકોણથી નથી બોલી રહ્યો. હા, હું ફેમિનિસ્ટ છું પણ નહીં. હું બહુ લોજિકલ માણસ છું યાર, કે તું હળી ના કર, હું તને હળી નહીં કરું. અગર તું મને નેક કર્યા કરશે તો પછી હું નેક કર્યા કરીશ. અને રિલેશનશિપના અંદર સૌથી મોટો ઇસ્યુ એ જ આવે છે દર વખતે, કે જ્યારે વિદ્યા મને પહેલાં પ્રોબ્લેમ કહેતી હતી, તો એની સામે એના બીજા બે પ્રોબ્લેમ કહેતો હતો. લે પત્તું ફેંકી લે, ઉનો રિવર્સનો એવું. પછી અમે એકબીજા સાથે ઝઘડો બેસી જાય છે, પ્રોબ્લેમ સાઈડ પર જતો રહે છે. તું આવું અલા, પણ તમે બંને એક જ ટીમમાં છો, સામે પેલો પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવાનો છે. તો તમે ક્યાં હી સેડ સી સેડમાં ઘૂસી ગયા કે તે આવું કીધેલું, તે આવું કરેલું, એમાં ઘૂસી જશો તો ઇટ ઇઝ નેવર એન્ડિંગ. પછી તો ઇન્ટરનેટ જેવી જ આખી દલીલ થઈ ગઈ ને, નેવર એન્ડિંગ, કે નો બડી ઇઝ અ વિનર, બોથ આર લૂઝર. અને મોટા ભાગના ઝઘડા શું છે કે તમે કમ્યુનિકેશન નથી કરતા યાર. એ મા બાપ અને બાળકોની વાત છે ને, એવી જ એ હસબન્ડ વાઈફમાં કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડમાં પણ આવે, કે પ્રોબ્લેમ ઇગ્નોર કરવાથી પ્રોબ્લેમ જતો નથી રહેતો. પ્રોબ્લેમ બાજુમાં જ ખૂણામાં બેઠો છે. હા, તમે તમારું કરો, હું આવું 2-5 મિનિટમાં કે 2-5 દિવસમાં, મોટું થઈને. હા, એટલે તમે પ્રોબ્લેમને ડિસ્કસ કરી લો ને, કે પ્રોબ્લેમ શું છે. અને એને અમુક વસ્તુઓ ગમે છે, મને અમુક વસ્તુઓ ગમે છે. એ અમુક વસ્તુ એને ખબર નહીં યાર, આજકાલની આ સ્ત્રીઓને કોરિયન ડ્રામા કેમ ગમે છે યાર. ચીતરી ચડે છે મને એનાથી. બહુ વિચિત્ર કોરિયન ડ્રામા યાર. અનુપમાથી આપણે કોરિયન ડ્રામા આવી ગયા, એટલે કેટલું ખરાબ. હવે એ જોવે છે, વિદ્યાને ગમે છે, અને હું એને જજ કરું છું, નો ડાઉટ. ઘણી વખત અમુક ચોઇસીસ હોય તમારા પાર્ટનરના કે તમને ડાઉટ જાય એમના ઉપર, કે આટલી સેન્સિબલ અને ઇન્ટેલેક્ચ્યુઅલી બ્રિલિયન્ટ વ્યક્તિ આવી ચોઇસીસ કેમ કરી શકે. બટ દેટ્સ ધ હોલ પોઈન્ટ, કે આપણી બી ચોઈસ એમણે જ કરેલી છે ને. આપણી બી ચોઈસ.